16મા સમૂહના તત્વોને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો દીકરાઓ. ઓક્સિજન ફેમિલી, ઓક્સિજન સમૂહ પણ કહેવાય એને. કયા કયા તત્વો છે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવર મોરિયમ નો સમાવેશ થાય. કયા નામે ઓળખીએ છીએ? તો યાદ રાખજો, ચાલ્કોજન સમૂહ. કયા? ચાલ્કોજન સમૂહના નામે ઓળખવામાં આવે છે. બીજું, પૃથ્વીના પોપડાનો 46.6% ભાગ ઓક્સિજન દ્વારા બને છે અને શુષ્ક હવામાં કદથી 20.94% ઓક્સિજન મળી આવે. MCQ માટે યાદ રાખવાનું. ઓકે. સલ્ફરની પ્રાપ્તિ કેટલી થાય પૃથ્વીના પોપડામાં? તો 0.03 થી 0.1% જેટલો સલ્ફર હોય. અને સલ્ફર છે ને એકલો ના મળી આવે, સંયોજિત સ્વરૂપમાં મળી આવે. જો સલ્ફેટ સંયોજનો મળી આવે સલ્ફરના, કયા? તો નામ સાંભળ્યું છે આપણે, જીપ્સમ. સૂત્ર યાદ રાખજો, CaSO4 × 2H2O. ઇપ્સમ, MgSO4 × 7H2O, ઇપ્સમ સોલ્ટ. પછી બેરાઇટ એટલે કે બેરિયમ સલ્ફેટ. પછી સલ્ફાઇડ ખનિજોની સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે. તો સલ્ફાઇડની વાત કરી તો ગેલિના, લીડની મુખ્ય ખનિજ છે. ઝિંક બ્લેન્ડ, ZnS, ઝિંક બ્લેન્ડ, ઝિંક સલ્ફાઇડ. પછી કોપર પાયરાઇટ, યાદ રાખજો, કોપર અને Fe ધરાવતી એક માત્ર ધાતુ કોપર પાયરાઇટ. MCQ માં પૂછાયેલું છે. ચલો, જ્વાળામુખીમાં સલ્ફરની માત્રા હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે હોય, એટલે કે H2S સ્વરૂપે જોવા મળે. હાઇડ્રોજન સલ્ફાઇડ H2S સ્વરૂપે જોવા મળે. કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રઈ, વાળ અને ઊન સલ્ફર ધરાવે. MCQ માં પૂછી શકાય. સલ્ફાઇડ ખનિજોમાં સિલેનિયમ જે છે, Se, એ સિલેનિયમ અને ટેલ્યુરિયમ, ટેલ્યુરિયમ એટલે Te, ટેલ્યુરિયમ Te કયા સ્વરૂપે મળી આવે? તો સિલેનિયમ ને સેલેનાઇડ અને ટેલ્યુરિયમ ને ટેલુરાઇડ સંયોજનો તરીકે મળી આવે છે. દરેક વસ્તુ નાની નાની MCQ માં પૂછી શકાય. થોરિયમ અને યુરેનિયમ એ ખનિજોનો ક્ષય થાય ત્યારે એમાંથી પોલોનિયમ મળી આવે. પોલોનિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે. લીવર મોરિયમની જેમ. જો લીવર મોરિયમ પણ રેડિયો એક્ટિવ તત્વ, Lv. એનો પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવો પડશે, 116. ખ્યાલ આવી ગયો? બાકીનાનો તો આપણને આવડે, પણ લીવર મોરિયમ નો યાદ રાખજો. પરમાણુ દળ 292. ઇલેક્ટ્રોન રચના, તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની હોય ભાઈ? NS2np4. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય? NS2np4. એટલે આપણે આગળ જે પ્રમાણે લખતા હતા એ જ પ્રમાણે લખવાનું. આમાં ધારો કે એક શું હતું ભાઈ? હિલિયમ, પછી 2s2 2p4 થઈ ગયું. સલ્ફર, નિયોન કમ્પ્લીટેડ, 3s2 3p4 થઈ ગયું. સિલેનિયમ, હિલિયમ, નિયોન, પછી આર્ગોન આવે, પછી ક્રિપ્ટોન આવે, પછી ઝેનોન આવે અને લાસ્ટમાં રેડોન આવે. થઈ ગયું. બીજું 3s 3p. હવે અહીંયા કઈ કક્ષક આવે? 3d આવે, 3d10. અહીંયા શું આવશે? 3d. પછી 4s 4p. તો અહીંયા શું આવશે ભાઈ? 4d10. આ બધું કોમન, દરેકમાં આગળ જે આવ્યું એના એ જ છે. ઇલેક્ટ્રોન રચના દરેકની સિમિલર જ હોય. 15મા સમૂહમાં 4 ની જગ્યાએ 3 લખતા હતા, અહીંયા 4 લખીએ છીએ. 5s2 5p4 થઈ ગયું. અહીંયા શું આવશે ભાઈ? 6s2
6p4 6p4 અને લાસ્ટમાં 7s2 થઈ ગયું ભાઈ. અહીંયા શું આવશે હવે? 4f 14 5d 10. અહીંયા 5f 14 6d 10 થઈ ગયું. પરમાણુ ક્રમાંક તો આપણને જે સિસ્ટમ થી યાદ રાખવાનું કીધું છે એ સિસ્ટમ થી યાદ રાખવાના, એટલે ગોખવાના પડે. થઈ ગયું. ઇલેક્ટ્રોન રચના પણ દરેકમાં સમાન જ મેં કીધું એ પ્રમાણે. 15માં સમૂહમાં અહીંયા 3 હતા, એની જગ્યાએ 4 આયા. 17માં સમૂહમાં 4 ની જગ્યાએ 5 આવશે. 18મો સમૂહ ભણી ગયા, 6 આવતું હતું. ચલો હવે એનાથી આગળ જોઈએ. ઇલેક્ટ્રોન રચના, તો ઇલેક્ટ્રોન રચના ns2np4 પ્રકારની ધરાવે. 16મો સમૂહ. આયનીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા ઉપરથી નીચે જાઓ એમ કોઈ પણ સમૂહમાં ત્રિજ્યા વધે. ઓકે, શું થાય? ત્રિજ્યા વધે ઉપરથી જેમ નીચે જઈએ એમ. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી તો એ જ યાદ રાખવાનું. ઉપરથી નીચે જાઓ, ઉપરથી નીચે તરફ આયનીકરણ એન્થાલ્પી શું થાય? એમાં પણ ઘટે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય શું થાય ભાઈ? ઉપરથી નીચે ઘટતા જાય. જુઓ, સલ્ફર થી પોલોનિયમ સુધી ઋણ મૂલ્યો ઘટે છે, ઓછા ઋણ થાય. અપવાદ શું હતો? ઓક્સિજન. ઓક્સિજનના સુબદ્ધ સ્વભાવના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજનની સલ્ફર કરતા ઓછી છે. ખબર છે ને? અપવાદ આવતો હતો, આપણે 11th ભણી ગયા ડિટેલમાં. સલ્ફર પછી ઓક્સિજન આવે, પછી સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. આવું 17મા સમૂહમાં પણ જોવા મળતું હતું, ફ્લોરિન અને ક્લોરિનમાં. ખ્યાલ આવી ગયો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય એટલું એનું ઋણ મૂલ્ય વધારે હોય, એવું ભણ્યા આપણે. એટલે એનો મતલબ સલ્ફર અને ઓક્સિજનની સરખામણીમાં સલ્ફરની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. ખ્યાલ આવી ગયો? કારણ કે આમાં 3p કક્ષક હોય, આમાં 2p કક્ષક હોય. અપાકર્ષણ બળ વધારે હોય, સરળતાથી દાખલ ના થાય, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું ઋણ હોય. એટલે આ એક અપવાદ યાદ રાખવાનો. બાકી કોમન રેગ્યુલર જેમ આવે છે એમને એમ જ. વિદ્યુત ઋણતા, તો વિદ્યુત ઋણતા પણ ઉપરથી નીચે જેમ જાઓ એમ શું થાય? ઘટતી જાય. ઉપરથી નીચે વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. ચલો, ભૌતિક ગુણધર્મો 2-2-2. ઓક્સિજન સલ્ફર અધાતુ. જો ભાઈ આમાં જ લખી નાખીએ. ચલો, પહેલા 2 જે છે શું છે ભાઈ? અધાતુ. આ 2 અર્ધધાતુ. અને લાસ્ટ 2 જે છે શું છે ભાઈ? ધાતુ સ્વરૂપે. અને આગળ પણ એવું જ હતું. ઓકે, યાદ રાખજો ભાઈ. અધાતુ, અર્ધધાતુ અને છેલ્લા 2 ધાતુ. પોલોનિયમ એ રેડિયો એક્ટિવ છે. અર્ધાયુષ્ય સમય 13.8 દિવસ. યાદ રાખજો, 13.8 દિવસ. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે. ચલો, બીજું યાદ રાખવા જેવું, ઓક્સિજન દ્વિપરમાણુ કણુ, સલ્ફર બહુપરમાણુય છે. હવે ઓક્સિડેશન અવસ્થાઓ તો યાદ રાખો. -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા, જો -2 અને +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઉપરથી નીચે ઘટે. +4 ની વાત કરીએ
तो +4 ની સ્થાયીતા ઉપરથી નીચે વધે. એમસીક્યુ માટે યાદ રાખવાનું. ટૂંકમાં નીચેના જે તત્વો હોય ને એમાં +4 જોવા મળે અને ઉપરના તત્વોમાં -2 અને +6 જોવા મળે. યાદ રાખજો આટલું. જો -2 ઉપરથી નીચે સ્થાયીત્વ ઘટે. પછી આપણને ખબર છે કે ઓક્સિજનની સાથે જો ફ્લોરિન જોડાય તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે માટે ઓક્સિજન આમાં શું જોવા મળે? પ્લસ જોવા મળે. શું જોવા મળે? પ્લસ. અહીંયા OF2 માં ઓક્સિડેશનની અવસ્થા શું થાય? +2 થાય. કારણ કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ માઇનસ, ઓછી હોય એ પ્લસ. ખ્યાલ આવી ગયો? આવા બે ઉદાહરણ આપણે ભણ્યા હતા, જો યાદ હોય તો. O2F2 જેમાં O નો +1 હતો. ચલો બીજું, સમૂહના અન્ય તત્વો 2, 4, 6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ સામાન્ય રીતે ઓક્સિજન અને તેમના સંયોજનમાં જો +4 અને +4 નું સ્થાયિત્વ જો +6 ઉપરથી નીચે ઘટે, +4 ઉપરથી નીચે વધે. આ યાદ રાખવાનું. ખ્યાલ આવ્યું ખાલી? ચલો, ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. ઓક્સિજન નહીં, કોઈ પણ સમૂહ માટે કોમન. અનિયમિત વર્તણૂક કેમ હોય કોઈ પણ સમૂહની? તેનું કદ નાનું હોય અને વિદ્યુત ઋણતા ઊંચી હોવાના કારણે. કોઈ પણ સમૂહના પ્રથમ તત્વના ગુણધર્મો તે સમૂહના અન્ય તત્વો કરતા હંમેશા અલગ હોય. કેમ અલગ હોય? તો એનું કારણ કે એનું કદ નાનું હોય અને વિદ્યુત ઋણતા ઊંચી હોય. થઈ ગયું? નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે. બીજું, H બંધ. H બંધ પ્રબળ વિદ્યુત ઋણ તત્વો કયા ભાઈ? ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. એટલે H બંધ ક્યાં જોવા મળે? H2S માં ના જોવા મળે. ખ્યાલ આવી ગયો? પણ H2O માં H બંધ હોય. યાદ રાખજો ભાઈ. H2O માં હાઇડ્રોજન બંધ જોવા મળે. બીજું, ઓક્સિજનની અંદર ડી કક્ષકો નથી હોતી. આપણે આગળ નાઇટ્રોજનમાં જોયું હતું એ જ રીતે સેમ ટુ સેમ. ઓક્સિજનમાં ડી કક્ષકોની ગેરહાજરીના કારણે એની સંયોજકતા 4 જ હોય. ઓકે, એના વ્યવહારમાં તે ક્યારેય 2 થી વધુ હોય છે. બસ. રાસાયણિક ગુણધર્મો જો અગત્યનું હાઇડ્રાઇડ વાળું સંયોજન H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. H2E પ્રકારના હાઇડ્રાઇડ એટલે શું? ખબર પડી તમને? જુઓ, H2O, H2S, Fe, આ રીતે જતું જોવા મળે. ખ્યાલ આવી ગયો? હવે બીજું, જુઓ, હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ થઈ ગયા. H2O થી H2T ઉપરથી નીચે એસિડિક લક્ષણ વધે. ઉપરથી નીચે તરફ એસિડિક લક્ષણ વધે. એટલે પહેલું યાદ રાખવા જેવું એક આ એસિડિક લક્ષણ ઉપરથી નીચે વધે. બીજું યાદ રાખવા જેવું એમાં ઉષ્મીય સ્થાયીતા. ઉષ્મીય સ્થાયીતા ઉપરથી નીચે ઘટે. એટલે બીજું યાદ રાખવા જેવું ઉષ્મીય સ્થાયીતા ઘટે. એને તાપીય સ્થાયીતા પણ કહેવાય. હો, ઉપરથી નીચે ઘટે. MCQ માં ક્રમ પૂછાય છે ભાઈ. આ બધા યાદ રાખજો. એટલા બધું આ રીતે સારી રીતે લખીએ છીએ. પાણી સિવાયના બધા જ રિડક્શન કર્તાનો ગુણધર્મ ધરાવે અને ઉપરથી નીચે તરફ જાઓ તો વધે. એટલે રિડક્શન કર્તાનો ગુણ વધશે. એ યાદ રાખો. ઉપરથી નીચે પાણી સિવાય. હો,
પાણી સિવાય દરેકમાં રિડક્શન કર્તાનો ગુણધર્મ વધે. પતી ગયું. હવે આની વાંચો, બાજુમાં જે લખ્યું છે ને એ જ જોવાનું તમારે. થઈ ગયું. ચલો, ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ જોવા મળે. EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે, યાદ રાખજો ભાઈ. એટલે H2S ખ્યાલ આવી ગયો ને? હા, સોરી, SO2 SO3 એ પ્રકારના. ઓઝોન O3, સલ્ફર ડાયોક્સાઇડ, જુઓ આ બંને વાયુ. સિલિનિયમ ડાયોક્સાઇડ ઘન સ્વરૂપે. ડાયોક્સાઇડ નો રિડક્શન કરતાનો ગુણધર્મ યાદ રાખજો ભાઈ, ઓક્સાઇડ નો ઉપરથી નીચે ઘટે એટલે SO2 રિડક્શન કરતા કહેવાય, TiO2 શું કહેવાય? ઓક્સિડેશન કરતા. થઈ ગયું MCQ. ચલો, સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ, EO2 પ્રકારના ઓક્સાઇડ જોવા મળે, એટલે SO2 SiO2 TiO2 વગેરે. આ ઉપરાંત SO3 પણ જોવા મળે. થઈ ગયું. બંને સ્વભાવે કેવા હોય? એસિડિક. શું હોય? એસિડિક. યાદ રાખજો, SO2 SiO2 અને TiO3 સ્વભાવે એસિડિક. SO3 SiO3 TiO3 પતી ગયું. યાદ રાખો, આ બધા સ્વભાવે એસિડિક હોય. ઓકે, ચલો હવે બીજું એક, હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા તો EX246 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે. ઓકે, સ્થિરતાનો ક્રમ જે યાદ રાખવાનું છે આપણે, FClBri. હવે EX6 એટલે હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો થયા ને, એમાં માત્ર હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો જ સ્થાયી હેલાઇડ બનાવે છે. યાદ રાખજો, SF6 લખું, SF6 તો SF6 એ સ્થાયી સંયોજન કહેવાય. ખ્યાલ આવી ગયો. બીજું, બધા જ હેક્ઝાફ્લોરાઇડ એ વાયુ સ્વરૂપમાં હોય અને કયું બંધારણ ધરાવે? અષ્ટફલકીય. કયું બંધારણ ધરાવે? અષ્ટફલકીય. બીજું, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6 વિશિષ્ટ રીતે શું છે ભાઈ? સ્થાયી. યાદ રાખજો. બીજું, ટેટ્રાફ્લોરાઇડ ની વાત કરીએ તો આ વાયુ સ્વરૂપે, Se પ્રવાહી સ્વરૂપે. જો MCQ માટે બની જાય ને મસ્ત, MCQ માં આપેલું હોય SF4 SeF4 અને TeF4 ઘન પ્રવાહી વાયુ પરિસ્થિતિ જણાવો. થઈ ગયું. MCQ બની ગયો. જેટલું ટીક કરીએ છીએ જ વાંચી લો તો MCQ એમાંથી જ હોય. SF4 વાયુ, SeF4 પ્રવાહી અને TeF4 ઘન સ્વરૂપે. થઈ ગયું. સંકરણ કયું થાય? તો સંકરણની ટ્રીક આપણે શીખવાડેલી છે. SF4 સલ્ફર સાથે કેટલા ફ્લોરિન જોડાયેલા છે? 4. કેટલા જોડાયેલા છે? 4. એટલે 4 લખીશું. પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા વધે સલ્ફર જોડે? 1. 4 + 1 5. 5 એટલે કયું સંકરણ થાય? sp3d થાય. ત્યારે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 4 તો બંધ બનાવવા માટે વપરાઈ ગયા ફ્લોરિન સાથે, એટલે 2 ઇલેક્ટ્રોન વધ્યા, એટલે યુગ્મ 1 એટલે 1 લખ્યું અહીંયા. 4 + 1 5 sp3d સંકરણ. ખ્યાલ આવી ગયું? આ પૂછી શકાય બે MCQ માં. આકાર
sp3d હોય એટલે દ્વિપિરામિડલ. ચલો ભૌમિતિક આકાર ચીચવું આપણે 11th માં ભણતા હતા. ઓક્સિજન સિવાયના બધા તત્વો ડાયક્લોરાઇડ ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે. સંકરણ sp3 હોય. સંકરણ sp3 હોય એટલે આકાર ફિક્સ ચતુષ્ફલકીય. ચલો પછી જાણીતા મોનોહેલાઇડ સંયોજનો સ્વભાવમાં દ્વિઅણુ તરીકે વર્તે. જુઓ ભાઈ, આ બધા દ્વિઅણુ તરીકે વર્તે. ઓકે, અને એનું વિષમીકરણ, જો વિષમીકરણની પ્રક્રિયા ઓક્સિડેશન બોલો તો ખબર પડી જશે. સિલેનિયમ નો 0, અહીંયા ભાઈ SeCl4 માં બોલો ઓક્સિડેશન કેટલો થશે? Fe નો ઓક્સિડેશન બોલો SeCl4 માં, અને આગળનામાં પણ બોલો. ચલો ભાઈ, જેને આવડતું એ બોલો, 2-3 જણ. પ્રેમ, વેરી ગુડ, એક્સેલન્ટ, સાચું દીકરા. ચલો એ સાચું, બરોબર. SeCl4. હવે આનું પ્રેમ Se2Cl2 નું શું થશે ભાઈ? જેને આવડતું એ બોલો. બોલો ભાઈ, ફર્સ્ટમાં Se2Cl2 માં શું થશે? પ્રેમ, વેરી ગુડ, પરફેક્ટ, વેરી ગુડ, સાચું ભાઈ. ખ્યાલ આવી ગયો? એટલે શું થાય? એકનું ઓક્સિડેશન થાય છે, બીજાનું રિડક્શન થાય છે. ખ્યાલ આવી ગયો? એકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન. હવે ઓક્સિડેશન થયું, બીજાનું રિડક્શન થયું. ઓક્સિડેશન અને રિડક્શન થાય એવી પ્રક્રિયાને શું કહેતા હતા? વિષમીકરણની રેડોક્સ પ્રક્રિયા. શું કહેવાય? વિષમીકરણની રેડોક્સ પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો? એક્સેલન્ટ. ચલો ભાઈ, ઓક્સિજન ભણી ગયા આપણે. આગળ ચલો બે આગળ જોઈએ. એના જ ક્વેશ્ચન છે. હવે ડાયઓક્સિજન આવશે, ઓક્સિજન વાળી થિયરી કાલે જોઈશું. ચલો એની પહેલા જોઈ લો શાંતિથી. હાઇડ્રાઇડ વાળો ઇમ્પોર્ટન્ટ MCQ માં 2 થી 3 વાર પૂછાયેલો છે. ચલો ભાઈ, જોઈ લો શાંતિથી.